નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનાનો જે મામલો છે તેને લઈ અને અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે। તેની પર નજર કરીએ તો આરોપીના બ્લડ ટેસ્ટ રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે। આરોપીના બ્લડ ટેસ્ટ રિપોર્ટ માટે મોકલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। કાર પૂર ઝડપે ચલાવી અને વાહનોને રિપલ પંચાલે નુકસાન કર્યું હતું, ત્યારે અગાઉ અકસ્માત કરેલા છે કે કેમ તેને લઈને પણ હવે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં કોઈને ઈજા પહોંચી હોય તેવું તો નથી લાગી રહ્યું તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। શેનકોવાલ પ્રાઇવેટ લિમિટેડના નામે ગાડી હોવાનું માલુમ પડી રહ્યું છે। તો સાંથલ પાસે આવેલી આ કંપની છે અને ત્યારે અત્યારે હાલ રિપલ પંચાલના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે। નબીરાના અકસ્માત મામલે તેનું લાયસન્સ રદ કરવા માટે પણ રિપોર્ટ કરવામાં આવશે। અગાઉ આ કાર ચાલકે સિગ્નલ ભંગ કર્યું છે, જેના ઈ મેમો પણ મળેલા છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, રિપલ પંચાલ કેસ, હવે આરોપીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, શું અપડેટ સામે આવી રહી છે? જી, જે બોપલ વિસ્તાર છે તે બોપલ વિસ્તારમાં આજે સવારે જે ઓડી કાર ચાલક છે રિપલ પંચાલ દ્વારા જે અકસ્માત કરવામાં આવ્યો છે તે ફરીથી અમદાવાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। તમે જોઈ શકો છો કે જે કાર છે, જે ઓડી કાર છે તે GJ18BQ6780 ગાંધીનગર પાર્કિંગની જે આ કાર છે, આ કાર દ્વારા 4 થી 5 જેટલા વાહનોને છે તે અડફેટમાં લેવામાં આવ્યા હતા। સદનસીબે છે તે કોઈ છે તે મૃત્યુ થયું નથી, સામાન્ય ઈજાના સમાચાર હોય તેવું સામે આવ્યું છે। પણ તમે જે રીતે જે ગાડી છે તે ગાડીની જે દૂરદર્શા છે તમે જોઈ શકો છો કે કેટલી સ્પીડે જે ગાડી છે તે ગાડી નશો કરેલી હાલતમાં છે તે હંકારવામાં આવી હતી। સમગ્ર ઘટના બાદ જે પોલીસ છે તે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને જે સમગ્ર કાર્યવાહી છે તે તપાસની કાર્યવાહી છે તે હાથ ધરી છે અને હાલ જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળ પર એફએસએલની જે ટીમ છે તે એફએસએલની ટીમ છે તે તપાસ કરી રહી છે અને સમગ્ર ઘટનાનો જે ચિતાર છે તે ચિતાર મેળવી રહી છે। તો બીજી તરફ એસીપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આરોપી છે તે આરોપીએ નશો કર્યો હતો કે કેમ, કયા પ્રકારનો નશો કર્યો હતો વગેરેની જે તપાસ માટે છે તે સેમ્પલ લેવામાં આવશે અને સાથે સાથે જે વાયોલેશન છે, ટ્રાફિકના નિયમોનું વાયોલેશન કરવા બદલ પણ તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે। લાયસન્સ રદ કરવા સુધીની છે તે માંગ કરવામાં આવશે। આમ કહી શકાય કે જે આ અકસ્માત સર્જ્યા બાદ પણ જે ગાડી ચાલક છે, જે ગાડી ડ્રાઈવર ચાલક છે, તેઓમાં જે કોઈ પ્રકારની ઓપ્શન જોવા મળતો ન હતો। કહી શકાય કે એકદમ આછોકલા વર્તન જેવું જે વર્તન છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। આમ આ પ્રકારના જે લોકો છે જે બેફામ ડ્રાઇવિંગ કરીને જે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે તેઓની સામે કડક કાર્યવાહીની માંગ છે તે અહીંના જે લોકો છે, જે અહીંયા પ્રત્યક્ષદર્શીઓ હોય કે જે શહેરીજનો છે તેઓ કરી રહ્યા છે। ત્યારે હાલ તો જે પોલીસ છે તે પોલીસ તપાસ કરી રહી છે, એફએસએલની ટીમ પણ કામે લાગી છે। ત્યારે હવે જોવાનું એ છે કે જે આ ગાડી ડ્રાઈવર છે જે નશા કરેલી હાલતમાં લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા તેઓની સામે કેવા પ્રકારની જે કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। જી બિલકુલ ઝલક, ખાસ કરી અને અગાઉ પણ સિગ્નલ તોડ્યાના ઈ મેમો તેને મળ્યા છે, તો એ બાબતે એક તો શું અપડેટ મળી રહી છે અને અગાઉ પણ આ પ્રકારના અકસ્માત સર્જ્યા છે કે કેમ તેની તપાસ થવાની છે, તો એ બાબતને લઈ અને કોઈ જાણકારી આપને મળી રહી છે કે કેમ? જી, પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ગાડી ડ્રાઈવર છે તે ગાડી ડ્રાઈવર દ્વારા સિગ્નલ છે તે સિગ્નલ તોડ્યા હતા અને અકસ્માત થયો હતો કે કેમ, જે તેની જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે અને જરૂર પડે જે લાયસન્સ છે લાયસન્સ રદ કરવા સુધીની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જી આભાર ઝલક, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો અત્યારે હાલ તો રિપલ પંચાલ કે જેણે અકસ્માત સર્જ્યું છે, નશામાં ધૂત થઈ અને ગાડી હંકારતો હોય તેવું તો તેની વર્તણૂક પરથી લાગી જ રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ તેની ખરાઈ કરવા માટે અત્યારે હાલ તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે। એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, તમામ તપાસ કરવામાં આવી રહી છે। તો આ સાથે જ અગાઉ પણ સિગ્નલ
તોડી હોય અને તેના કારણે ઈ મેમો તેને આવ્યા હોય તેવી જાણકારી પણ સામે આવી રહી છે. તો સાથે સાથે તેણે ભૂતકાળમાં અકસ્માત સર્જ્યા છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. તો અત્યારના હાલના સમાચાર, રિપલ પંચાલ બેફામપણે ગાડી હંકારતા આ નબીરાના અત્યારે હાલ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દિશામાં પોલીસ તરફથી તપાસ હાથ ધરવામાં આવી છે. વૈભવી લાઇફસ્ટાઇલ સાથે લેવિશ લાઇફસ્ટાઇલ જીવતો આ રિપલ પંચાલ ભૂતકાળમાં શું કરી ચૂક્યો છે તેની પણ હવે તપાસ કરવામાં આવશે. તો આ સાથે જ તેનું લાયસન્સ જે છે તે કાયમીપણે રદ કરવામાં આવે તેને લઈને પણ તે દિશામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આ સાથે જે પ્રત્યક્ષદર્શીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ તેમના નિવેદન નોંધાવ્યા હતા અને તે દિશામાં અત્યારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે આ પ્રકારની ઘટનાઓ આખરે ક્યારે અટકાવી શકાશે? તો આ જ ઘટનાને લઈ વધુ એક અપડેટ. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના. બોપલ આંબલી રોડ પર નબીરાએ અકસ્માત કર્યું છે. આ રિપલ પંચાલ અત્યારે હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. નબીરાને સ્થાનિકોએ મેથી પાક પણ ચખાડ્યો હતો. તો આ સાથે જ હવે તેની પર કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાની ચર્ચા પણ જોવા મળી રહી છે. તો આ ત્રણેય દ્રશ્યો કે જે રિપલ પંચાલની આજની કરતૂત સ્પષ્ટપણે દર્શાવે છે. પહેલા દ્રશ્યો કે જ્યારે રિપલ પંચાલે બેફામપણે કાર હંકારી, 100ની સ્પીડે રોંગ સાઈડમાં કાર હંકારી અને અકસ્માત સર્જ્યો. ત્યાર પછી તેને હોશ પણ ન હતું અને તે રીતસર રસ્તા પર સૂતેલો નશાની હાલતમાં જોવા મળ્યો. બીજા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, સ્થાનિકો જ્યારે તેની નજીક પહોંચ્યા, તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો 5 વાહનોને કચડી કાઢ્યા બાદ પણ રિપલ પંચાલ એ હોશમાં આવવાનું નામ નહોતો લઈ રહ્યો અને સિગરેટના કસ ફૂંકતો જોવા મળ્યો હતો. અને આ ત્રીજા દ્રશ્યો કે જ્યારે ફાઇનલી રિપલ પંચાલ એ પોલીસ કસ્ટડીમાં હતો પરંતુ તેમ છતાં પણ નશાની હાલતમાંથી બહાર આવવાનું નામ નહોતો લઈ રહ્યો. તે શું વાત કરી રહ્યો છે, તે શું બફાટ કરી રહ્યો છે તેનો અંદાજો તેને પણ ન હતો અને માત્ર એક જ વાતનું રટણ કરતો હતો કે મારા વકીલ તમામ બાબતોનો જવાબ આપશે. કેટલા લોકો સાથે દારૂ પીધો તો તે કહી રહ્યો છે કે આ તમામ માહિતી સ્ટાફને પૂછી લો. સાથે જ તે કહી રહ્યો છે કે 2 યુવતીને કચડી છે. એમાં શું આ પ્રકારના કહી શકાય કે વાહિયાત નિવેદન આપતો રિપલ પંચાલ જોવા મળ્યો. તો શું છે આખી ઘટના એ પણ અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી દઈએ. તો અમદાવાદમાં રસ્તા પર નબીરાનો અકસ્માત અને આવી એક વધુ ઘટના. બોપલ આંબલી રોડ પરની આ ઘટના છે કે જ્યાં નબીરા રિપલ પંચાલે અકસ્માત કર્યો છે. કાર ચાલકે રાહદારીઓને અડફેટે લીધા હતા અને કાર ચાલક બીજો કોઈ નહીં, વિન્ડોમાં દેખાતો રિપલ પંચાલ છે. નશામાં ધૂત વાહન ચાલકે 5 જેટલા વાહનોને એક પછી એક અડફેટે લીધા. નશામાં ધૂત વાહન ચાલકનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું. વૈભવી લાઇફસ્ટાઇલ તે જીવતો હોય તેવું પણ જોવા મળ્યું અને સાથે રીલ્સ બનાવવાનો શોખીન પણ રિપલ પંચાલ છે. આ ઘટનામાં અત્યારે હાલ જે માહિતી સામે આવી રહી છે તેમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. આ નશેડી પોતાની પાસે દારૂની પરમિશન હોવાની વાતનું રટણ કરી રહ્યું છે. પોલીસે આરોપી રિપલની અટકાયત કરી અને આગળની કામગીરી હાથ ધરી છે. તો અમદાવાદમાં રસ્તા પર વધુ એક નબીરાનો આતંક જોવા મળ્યો છે. તો આરોપી રિપલ પંચાલ અકસ્માત સર્જી અને તેમ છતાં પણ જે ઘટના બની તેની ગંભીરતાને ન સમજી શક્યો કારણ કે એ હદ સુધી નશામાં ધૂત હતો કે એને પોતાને નથી ખબર કે તેણે શું કર્યું છે અને પછી પણ તે નશાની સાથે જ જોવા મળ્યું. એટલે કે સિગરેટના કસ લેતો તે જોવા મળ્યો. તે બહાર પણ નથી જોઈ શકતો, તેને ભાન પણ નથી કે તે શું કરી રહ્યો છે. એક હાથમાં સિગરેટ છે અને એક પછી એક કસ લેતો રિપલ પંચાલ જોવા મળી રહ્યો છે. પ્રત્યક્ષદર્શી જે લોકો હતા તેમણે કહ્યું કે અમે રિપલ પંચાલ સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ તે કોઈ જવાબ આપવાની અવસ્થામાં જ ન હતો અને તે માત્ર સિગરેટના કસ લેતો જોવા મળ્યો. ત્યાર પછી જ્યારે ગાડીની બહાર નીકળ્યો ત્યારે પણ એ રીતસર રસ્તા પર સૂઈ ગયો હતો કારણ કે નશામાં ધૂત હતો. हमने देखा मैडम कि ये भाई रॉन्ग साइड से आ रहे थे फुल स्पीड में, कम से कम 120-40 की स्पीड थी और वाइट गाड़ी का हैंड ब्रेक खड़ा हुआ था
जिसको पहले वाइट गाड़ी को ठोका, फिर यहाँ पे 4-5 इंसान खड़े थे, फिर अचानक से 3-4 बाइक यहाँ पे खड़ी थी, इनको ठोकते हुए एक गाड़ी यहाँ पे आई, फिर कांच तोड़ा, ईट पत्थर से कांच तोड़ा, वो बाइक को बाहर निकाला। बाइक की हालत देखे तो कुछ भी होश में नहीं था भाई। अच्छा, गाड़ी फुल स्पीड में आ रही थी? गाड़ी फुल स्पीड में आ रही थी और भी रॉन्ग साइड में। તો અપડેટ નબીરાના ઘરે જીએસટીવી પહોંચ્યું હતું, રિપલ પંચાલના ઘરે જીએસટીવી પહોંચ્યું હતું વાતચીત કરવાના પ્રયત્નના હેતુસર જ્યારે જીએસટીવી પહોંચ્યું ત્યારે કોઈની પણ સાથે વાતચીત કરવામાં સફળતા ન મળી। આલિશાન ઘરમાં રિપલ પંચાલ રહે છે અને આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, આ જ આલિશાન ઘરમાં રિપલ પંચાલ રહે છે। રિપલ પંચાલ અત્યારે હાલ તો પોલીસ સ્ટેશનમાં છે, પરંતુ જીએસટીવી તેમના ઘરે પહોંચ્યું હતું અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત નહોતી થઈ શકતી, કારણ કે કોઈ જ જવાબ દરવાજો ખખડાયા પછી તો સાથે ડોરબેલ વગાડ્યા પછી અંદરથી કોઈ જ જવાબ નહોતો મળી શક્યો। અમારા જે સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા તે ઘરના મેઇન ગેટની સાથે સાથે જે બીજો રસ્તો હતો ત્યાં પણ જઈ અને આખરે કોણ છે ઘરમાં તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમ છતાં અંદરથી કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ નહોતો મળ્યો। તો બુલેટિનમાં અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો। આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ।